લીએ એટલે શું કે ખાવું જ નહીં કઈ આપણે ખીચડી શાક હોય ને ખાસ કરીને હમણાં જ નાસ્તો કર્યો મને ભૂખ નથી પછી ચાલશો હા કેટલા હતા અહીંયા 6 હતા આપણે કેટલા લાવવા જ કરે 7 ચલો જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા તો સાંજનો ટાઈમ છે 7:30 જેવું થશે અને આજના વ્લોગમાં બહુ બધાની કમેન્ટ્સ આવે છે કે અમે તો બપોરે 2:30 વાગે ને એટલે તમારા વ્લોગની રાહ જોતા હોય બટ રોજ તો વ્લોગ પોસિબલ જ નથી તમને ખબર જ છે અમારા ઘરમાં આંશી છે અને આમ પણ આંશી તોફાની છે એટલે હા અને રોજ આમ તો મારાથી એ પોસિબલ નથી થતું વ્લોગિંગ એક લાંબુ થઈ જાય એક 5 મિનિટ પહેલા જ એક મને કમેન્ટ આવી રીમાબેન તમે બહુ જ મેચ્યોર અને ઘર રખવું આદર્શ ગૃહિણી છો હા મનાઈજી બહુ વખાણ કરે છે બધા તારા તો હોય તો કહે ને કા ભાઈ અને 2 દિવસ જ આવેલું વહેલું જમવાનું આજે તો 7:30 થવા આવ્યા છે અને આજે હિયાબેન એટલે અમારે શું છે અમારે એકલું જમવાનું હોય રોજ આજે એક દિવસ કદાચ અમારી હારે જમશે હા જો હજી બને તો પણ મને મજા આવે છે આમ છે ને જે આપણને ઓટકાર ને બધું હમણાં તો ઓળો ને બધું ખવાતું હોય ને તો ઓટકાર ને બધું આવતું હોય ને મજા 3 કલાક થઈ જાય ને શું આપેલા આપણે 6:30 જમી લે હું આંસુ ને ઈયા ને બધું વાત તો કરવા દે હજી 2 દી થયા પણ હવે ઇમોશનલ બ્લેકમેલ આમ ચાલુ જ હોય આમ છે ને એટલી મજા આવે આપણને ઓટકાર વાયુ ગેસ કાંઈ પણ મને એવો પ્રોબ્લેમ નથી ગેસ વાયુનો પણ આમ ઓટકાર ને જે આવતું હોય ને ન આવે 3 કલાક થઈ ગઈ હોય ને તો એમ એટલે મને મજા આવતી હતી એટલે મેં ચાલુ કર્યું અને અત્યારે બનવાની છે ગાર્લિક બ્રેડ આંટીના ઘરેથી આવવાની છે પાઉંભાજી એટલે ઈ ચાલશે સાઈડમાં ગાર્લિક બ્રેડ બધાને દીપક પાઉંભાજી ખાઈ લેશે એટલે બરાબર ગાર્લિક બ્રેડ ખાઈશ થોડી હા ગાર્લિક બ્રેડ કે છે પછી હું ખાતો હશું ને તું બોલતો તેમ દીપક તો પાઉંભાજી ખાવાના હતા ના બધું છે બરાબર ચાલો તો બનાવી લઈએ ગાર્લિક બ્રેડ બુક કોની હિયાની ઓકે હિયાની ફ્રેન્ડ આવી હતી એ બુક દેવા માટે એટલે આંશીને બધી ખબર હોય અમારે કોણ આવ્યું તું હે ફ્રેન્ડ ટીચર અહીંયા જમવાનું બનાવતા આપણી યાર વાત કરે જો આંશી કેટલી બિઝી માણસ છે જો તમે મને એ જ પડ્યો બધા વાસણ ગમે ત્યારે મન થાય ને ત્યારે એને છે ને અહીંયા ઓલું રાખ્યું છે આપણે ઓલું શું કહેવાય ઇલેક્ટ્રિક આવે એના પેલું સગડી હા ઓલું નામ તો યાદ નથી આવતું અત્યારે એ રાખ્યું છે નહીં અંશુ અંબાઓ ને હા નિયમ છે કે જ્યારે અમે વાનગી બનાવી હોય ને ત્યારે હિયા સાંજે નાસ્તો ન કરે અને જ્યારે કાઠિયાવાડી બનવાનું હોય ત્યારે શું જ્યારે વાનગી બનાવી હોય ત્યારે નાસ્તો ન કરે અને કાઠિયાવાડી બનવાનું હોય ત્યારે સાંજે મસ્ત કરી ફૂલ કરી લઈએ એટલે શું કે ખાવું જ નહીં કઈ આપણે ખીચડી શાક હોય ને ખાસ કરીને હમણાં જ નાસ્તો કર્યો મને ભૂખ નથી પછી એમ તો પછી ખાવ તો શું ને કેટલું ખાય દીપક કેટલી ખાય ખીચડી કેટલી ખાય કેટલી લે પણ ભાખરી ખાઈ લો ભાખરી અડધી ન ખાય ઇન શોર્ટ મારું પેટ ભરાઈ જાય ને બસ આ જે ગાર્લિક બ્રેડ માં એવું જ કરાય હા બેટા મારું પેટ ભરાઈ જવું જોઈએ ખાલી ઈ મહત્વનું છે હા બેટા બોલો આનો લ્યો એનું લેવાનું હોય એમ જ કીએ છો આપણે સેલિબ્રિટી છે પથારા વાળા સેલિબ્રિટી નહીં દીપક પથારા આનસુ તો ડેડી ન પૂછ્યું કુકુ લઈ આવવાનો હતો એનું શું થયું કુકુ લાવું છું ત્યાં કેટલા હતા મારી દુકાને કેટલા કુકુ હતા કેટલા હતા તું લાવું જ હા લેતા આવીશ કાલ લેતા આવીશ હો હા કેટલા હતા અહીંયા 6 હતા આપણે કેટલા લાવવા જ કરે 7 ઓકે 6 છે તું 7 લેતો આવજો ઓકે 6 ઈ ને તું એક કુકુ બીજું 7મું નાનું પપ્પી જ છો તું અમારું હાથમાં આવી ગયું છે
બટર. હવે જે થાય એ આ બટરનું ગમે એટલું તમે સંતાડો નાનસીના હાથમાં ગમે એ બીજું કંઈક બટર સંતાડ્યું તો બીજું ગમે કંઈક આવી તો જાય જ એના હાથમાં વીખવાનું એમ. હા મેં ક્યારેય બહારથી લેતા નથી. આજે અચાનક પ્રોગ્રામ બન્યો એટલે લઈ આવી જઈએ. બસ કર. આ શું છે એમ નહીં, આ શું છે તારા હાથમાં? મારું નામ તો મીમા જ છે, મને ખબર છે. આ શું છે તારા હાથમાં? હે બીબા? ઓકે હાલો. તો હમણાં તો કંઈક બીજું કહેતી હતી. શું છે આ? ઓકે જો તોફાન પાર્ટ 2. નીચેથી બટર હાથમાંથી લીધું ને તો આમાંથી ચા ખાંડ વીખવા આવી ગઈ. શું કરવું આનું મારે? હાંસી રેવા દે ને હાંસી. ચાલો ધાણા સમાર લીધા છે, 35 સક્કડી જેટલું લસણ છે અને સાવ ઝીણું આપણે ખાંડી લેવાનું, એટલે આટલું થઈ ગયું છે. બાકી 30 થી 35 કડી જેટલું હતું. ઓર્ગેનો છે અને લાલ સૂકા મરચાંને મેં મિક્સરમાં ચાલુ બંધ કરીને પીસી લીધા છે. ચીલી ફ્લેક્સ બનાવી લીધા છે. ચીઝ રસ્તામાં પડ્યું છે, આવે છે બરાબર. બટર છે જ આપણી પાસે. તો અહીંયા ગાર્લિક બ્રેડ બનાવવા માટે મેં 200 ગ્રામ જેટલું બટર લીધું છે. એમાં 30 થી 35 કડી જેટલું ખાંડેલું લસણ લીધું છે. પછી 1 ચમચી ઓરેગાનો, અડધી પોણી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા જેટલા તમને ભાવે એટલા લઈ લેવાના. નમક મેં એડ કરેલું નથી કારણ કે આ બટર બહારનું હોય એમાં નમક હોય જ છે, પણ છતાંય તમને ટેસ્ટ એકોર્ડિંગ વધારે જોતું હોય તો તમારે એડ કરી દેવાનું. પછી આને આપણે વ્યવસ્થિત ઉપરથી નીચે સુધી મિક્સ કરી દેશું. 1-1.5 કલાકથી બહાર કાઢેલું હતું પણ છતાં પણ આમ હજી એટલું બધું ઓગળ્યું નહોતું, આમ વાર લાગતી હતી મિક્સ કરવામાં. શિયાળો છે એટલે. અને સાથે સાથે અમારી હિયાબેનની એક્ઝામ પણ છે 20 તારીખે, એટલે એની પણ તૈયારી ચાલે છે. એની સ્કૂલમાં 15-20 દિવસ અગાઉ રિવિઝન સ્ટાર્ટ થઈ જાય અને હોમવર્ક બંધ થઈ જાય, એટલે એ બહુ સારો પોઈન્ટ છે અમારા માટે. એટલે અત્યારે જે મેં એને આયોજન બનાવી દીધું છે એ એકોર્ડિંગ પણ એ તૈયારી કરે છે. એનું મેં બપોરે બધું એને લર્ન કરાવી દીધું. અને અત્યારે એને જે નેક્સ્ટ ડે બીજા સબ્જેક્ટની ટેસ્ટ હોય એની તૈયારી કરતી હતી. હવે જે આપણે મિક્સચર રેડી કર્યું છે એને બ્રેડ પર આવી રીતે લગાવી દઈશું. અને આમાં તમે ઉપરથી કેપ્સિકમ, પછી બાફેલી મકાઈ હોય એના પણ ઝીણા ઝીણા પીસ આવે છે એ પણ ઉપરથી એડ કરી શકો. હવે આપણે ઢોસાની તવી લઈ લેશું, એના ઉપર બટર કે ઘી લગાવી દઈશું. મારી પાસે બટર નહોતું એટલે મેં ઘી એડ કર્યું છે. અને પછી આપણે બ્રેડ જે એના ઉપર મિક્સચર લગાવ્યું છે એ લગાવી દઈશું અને એની ઉપર ચીઝ લગાવી દઈશું. મેં મોઝરેલા ચીઝ લીધું છે. જેટલું ચીઝ તમને ભાવે એટલું લગાવી દેવાનું. વધારે ભાવતું હોય તો વધારે લગાવવાનું, ઓછું ભાવતું હોય તો સાવ ઓછું લગાવવાનું. એટલે જો આવી ક્રિસ્પી સાવ બ્રાઉન એકદમ કરી લેવાની છે, એટલે સાવ ધીમા તાપે રાખવાની છે. હાઈ ફ્લેમ ઉપર તો એકદમ બળી જશે. હવે આપણી રેડી થઈ ગઈ છે બ્રેડ. એના ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ જો તમને ભાવતા હોય તો લગાવી દેવાના. અને જો કેટલી મસ્ત ચીઝી એકદમ બની છે. મને, હિયા અને દીપકને અમને ત્રણેયને બહુ જ ભાવે. મારી તો મોસ્ટ ફેવરિટ છે અને એકદમ સરસ ટેસ્ટી બની હતી. ને બહાર કરતાં બહુ જ સસ્તી પડે. બહાર 40-50 રૂપિયાની એક આવે છે અને અહીંયા આપણે આખું ઘર ખાઈ લઈએ 150-200 રૂપિયામાં, 3 થી 4 જણા. એટલે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કેવી લાગી એમ. કેવી બની? બહુ મસ્ત છો. જો પ્લીઝ. મજા આવી ગઈ ને? સારી બેની? સરસ છે. બહાર જેવી લાગે કે? સારી. તો સારું. સસ્તી, સુંદર, ટિકાઉ. યાર તો એટલી ભાવી કે ઊભું નહોતું થવાતું કે. સારું ચલો. અને આંટી ત્યાંથી એવી છે પાઉંભાજી, બરાબર. તો રાત્રે બધાએ જમી લીધું છે, 10:30 થયા છે ને અમારા ઘરે આવો કંઈક સીન હોય. આ 2 ખાટલી છે અમારા ઘરમાં, અહીંયા 2 સૂતા છે.
હા આનું તો ખાસ હોય ને બેટા. આનો ફોન આવ્યો એમ કહે કે ફોન એમ કહી આનો ઊભી થઈ ગઈ એવું છે ફોન આવ્યો કે ફોન આવ્યો તો એમાં ડેડીમાં કોનો આવ્યો તો અંશીનો ઓકે ડેડીને આપવા જસ તો આજે વાત કરશું પૂરો થઈ ગયો phone. પૂરો થઈ ગયો કોલ ઓકે ચાલો તો આજે શું આવ્યું છે એક મંગાવ્યું મને મેલ આવ્યો કે યુ હેવ ડિલિવર્ડ એમેઝોન માંથી કંઈક હા અંશુ લાવતો જો આ તો એક તો હું યુઝ કરું જ છું ઈ અહીંયા અવેલેબલ નહોતું નજીકમાં ક્યાંય મામા અર્થનું મામા અર્થનું ઓકે અને એક જીન્સ આવું આ પેટર્ન વાળું મને ગમતું હતું ને તો એ મગાવ્યું છે સવારે આવ્યું પાર્સલ બરાબર પણ હવે કલરમાં એવું છે કે દીપકને બહુ નથી ગમતો મને તો ગમે છે હવે ઈ ના પાડે છે અને ઓફલાઈન કરતા સસ્તુંય પડતું હતું આ મને કલર બહુ ઝાંખો લાગે છે એને થોડોક એટલે મીન્સ આમ બહુ લાઇટ લાગે છે બહુ એમ light કે colour છે વ્હાઈટ ઉપર છે એટલે જોઈ લે ડાર્ક કલરમાં હોય તો જોઈ લેજે જોઈએ હવે એટલે એક જીન્સ મગાવ્યું ને આ તો મારું અહીંયા ક્યાંય નજીકમાં અવેલેબલ ઓલું હું તને સોનાનું કહું ઈ જ છે ને હા બોલો આને સોનાનું કયું મારું ફેસ વોશ હોય ઈ પોતે યુઝ ન કરે ને એટલે મારું બધું સોનાનું એટલે આવું કંઈક છે હવે જોઈએ બ્લેકમાં કે ચાલો તમને આજે રીમાની રેસીપી કેવી લાગી બધા કોમેન્ટ કરી દેજો આમ દીપકને કેવી લાગી ની તમને હું કહું ઉભા રહ્યો શું થયું તારે મને તો બહુ ભાવ્યું રીમા આજે મને એક વાત ન કરી એના માટે હું ક્યારનો હેરાન થાઉં છું કાઈ થયું નથી કોઈ હેરાન શું નથી નથી થયું મારે દૂધ પીવું પડશે અત્યારે દૂધ તો આમ એ ચીલી ફ્લેક્સ ઘરે બનાવ્યું હતું એટલે બહારનું હોય ને તો બહુ તીખું ન હોય એટલે મને એમ કે નહીં તીખું હોય હું તો નાખી દીધું ડબલ વાર પણ ઈ છે ને બહુ નાખે અમારા ચીલી ફ્લેક્સ આપણે નોર્મલ નાખી પછી મને કઈ તો ઘરનું હતું મેં કીધું મારે તમી ગયું એને ઉપર ખાંડ ખાધી ખાંડ ખાવી પડી એટલું તીખું હતું હવે તે દૂધ પીવું પડશે મારે ગરમ એસિડિટી હા અને અહીંયા જુઓ શું થાય છે મારા પર્સનું વીખવાનું કામ ચાલુ જ અમારે છે ચાલુ થયું અમે જ્યાં લગી જાગીએ ને ત્યાં લગી બરાબર ચાલો તો એન્ડ કરશું અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દે જય હિન્દ જય ભારત આવજો બધાય